Bluetooth mode. હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? ઓકે, તો ચાલો કન્ટિન્યુ કરીએ આપણું ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ. અને આજે આપણે ભણી રહ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી કોષ રસ પટલ, જેનું બીજું નામ છે કોષ રસ સ્તર. ઘણીવાર એને રસ સ્તર તરીકે પણ લખવામાં આવે છે. બરાબર છે. ઇંગ્લિશમાં કોષ રસ પટલને શું કહેવામાં આવે છે? સેલ મેમ્બ્રેન. સેલ એટલે કોષ, મેમ્બ્રેન કોષનું પટલ, સેલ મેમ્બ્રેન. પ્લાઝ્મા મેમ્બ્રેન પણ કહેવાય છે. આ બધા વર્ડ્સ કોના છે? કોષ રસ પટલ માટે વપરાય છે. બરાબર છે? ક્લિયર? કોષ રસ પટલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી 4 થી 5 માર્ક્સ ના પ્રશ્ન માટેની. ક્લિયર? સમજી ગયા? કોષ રસ પટલ, બીજું નામ કોષ રસ સ્તર, ત્રીજું નામ રસ સ્તર, ચોથું સેલ મેમ્બ્રેન અને પાંચમું પ્લાઝ્મા મેમ્બ્રેન. પ્લાઝ્મા એટલે કોષ રસ. અને બેટા તો ચલો આવી જાઓ. અહીંયા એક મસ્ત એમસીક્યુ નીકળે છે, જો આવી જાઓ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કઈ સાલમાં થઈ હતી? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ 1950 માં થઈ હતી. બરાબર છે? આપણે બાયોલોજી લેબની અંદર જે માઇક્રોસ્કોપ હોય છે એ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે, સરળ માઇક્રોસ્કોપ છે. એનાથી ફક્ત કોષને જ જોઈ શકાય, પણ કોષની અંદર આવેલી જે રચનાઓ છે, કોષ કેન્દ્ર છે, અંગિકાઓ છે, બરાબર છે? ખબર પડી? અંગિકાઓ છે એ કશું જોઈ શકાતું નથી. તો કોષની અંદર આવેલી રચનાઓને જોવા માટે શેની જરૂર પડે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે. અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કઈ સાલમાં થઈ? આની એમસીક્યુ ક્વેશ્ચન 1950 ની સાલમાં થઈ હતી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને વિજાણુ દર્શક માઇક્રોસ્કોપ પણ કહેવામાં આવે છે. સૂક્ષ્મ વિજાણુ દર્શક માઇક્રોસ્કોપ. બરાબર છે? ઇલેક્ટ્રોન એટલે વિજાણુ, યાદ રાખજો. બરાબર છે? ઓકે, સારું. તો ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધાયો ત્યાર પછી જ કોષ રસ પટલનો વિસ્તૃત અભ્યાસ શક્ય બન્યો. કારણ કે એની પહેલા કોષ રસ પટલને પરફેક્ટલી જોઈ શકાતી નહોતી. બરાબર છે બેટા? ક્લિયર? સારું. હવે જોઈએ તો કોષ રસ પટલ શેની બનેલી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોષ રસ પટલ એ લિપિડના બે સ્તરની બનેલી છે. સોરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, તો આ જુઓ, લિપિડનું પ્રથમ સ્તર અને આ લિપિડનું બીજું સ્તર. આ મેં જે બે સ્તર ડ્રો કર્યા છે એ લિપિડ છે બેટા. આ તમને ગોળાકાર શીર્ષ અને પૂંછડીઓ દેખાય છે, નીચે આ શીર્ષ અને પૂંછડી દેખાય છે. આ કોણ છે? લિપિડનું બે સ્તરો છે, ઉપર પ્રથમ સ્તર, નીચે બીજું સ્તર, જેને દ્વિસ્તરીય લિપિડ કહેવામાં આવે છે. તો કોષ રસ પટલ શેનું બનેલું છે? લિપિડના બે સ્તરનું બનેલું છે. અને એની વચ્ચે શું ગોઠવાયેલું છે? પ્રોટીન્સ ગોઠવાયેલા છે. બધા બહુ જ પ્રોટીન ગોઠવાયેલા છે. ક્લિયર? ઓકે, સમજી ગયા? કોષ રસ પટલ શેનું બનેલું છે? તો જવાબમાં શું આવે? લિપિડ અને પ્રોટીન. લિપિડના કેટલા સ્તરો છે? અહીં લિપિડના બે સ્તરો જોવા મળે છે, એટલે કે દ્વિસ્તરીય લિપિડ છે અને એની અંદર પ્રોટીનના અણુઓ અનિયમિત રીતે ગોઠવાયેલા છે. લિપિડનું સ્તર નિયમિત છે, સળંગ છે, જ્યારે પ્રોટીનના અણુઓ અનિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. સમજ પડી ગઈ? ક્લિયર? અહીં જે લિપિડ જોવા મળે છે તેનો મુખ્ય ઘટક કયો છે બેટા? ફોસ્ફોગ્લિસરાઇડ. ફોસ્ફોગ્લિસરાઇડ્સ એ અહીં લિપિડનો મુખ્ય ઘટક છે. આનો એમસીક્યુ જોઈએ. કોષ રસ પટલની રચના જોઈએ. આવી જાઓ કે ભાઈ કોષ રસ પટલ લિપિડના બે સ્તરોનું બનેલું છે. આ લિપિડનો એક અણુ છે. લિપિડનો પ્રત્યેક અણુ શું ધરાવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લિપિડનો પ્રત્યેક અણુ
શીર્ષ ધરાવે છે. આ તમને જે દેખાય છે ગોળાકાર શીર્ષ, જે ધ્રુવીય હોય છે. ધ્રુવીય નો મતલબ શું? જલાનુરાગી. જેને પાણી પ્રત્યે અનુરાગ હોય, આકર્ષણ હોય, એને ધ્રુવીય કહેવાય, જલાનુરાગી કહેવાય. બરાબર છે કે કોષરસ પટલ લિપિડના 2 સ્તંભ બનેલું છે અને દરેક લિપિડનો અણુ 2 ભાગ ધરાવે છે, ગોળાકાર શીર્ષ અને લાંબી પાતળી પૂંછડી. શીર્ષ કેવું છે? ધ્રુવીય છે, એટલે કે જલાનુરાગી છે, એને પાણી પ્રત્યે આકર્ષણ છે. બરાબર છે? તો એ કેવી પ્રકૃતિ ધરાવે છે? પાણી પ્રત્યે આકર્ષણ થવાની પ્રકૃતિ, જલાનુરાગી. જ્યારે આ પૂંછડી છે એ કેવી છે? અધ્રુવીય છે. અધ્રુવીય કોને કહેવાય? જેને પાણી માટે આકર્ષણ ના હોય એને. અધ્રુવીય એટલે જલવિતરાગી. કે લિપિડમાં જે પૂંછડી વાળો ભાગ છે એ અધ્રુવીય છે, એટલે કે જલવિતરાગી છે, એને પાણી પ્રત્યે આકર્ષણ નથી. કેમ? શેની બનેલી છે? કારણ કે તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી છે. ઇમ્પોર્ટન્ટ. શેની બનેલી છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની. અને આ પૂંછડી વાળો ભાગ પાણીથી હંમેશા કેવો રહે છે? જલવિતરાગી રહે છે. અહીંયા જલીય પર્યાવરણથી સુરક્ષિત હોય છે, ક્યારેય પાણીથી આ ભીનો નહીં હોય. ઇમ્પોર્ટન્ટ. કે આ પૂંછડી વાળો ભાગ જેને પાણી પ્રત્યે સહેજ પણ આકર્ષણ નથી, એ ક્યારેય ભીનો થશે નહીં. એ હંમેશા જલીય પર્યાવરણથી સુરક્ષિત હોય છે. જ્યારે આ ગોળાકાર શીર્ષ એ કેવું છે? જલાનુરાગી, ધ્રુવીય છે, એ હંમેશા ભીનું રહેશે, પાણીથી ભીનું રહેશે. જ્યારે આ વચ્ચેનો ભાગ કેવો હશે? જલવિતરાગી, પાણીથી ક્યારેય ભીનો હશે નહીં, જલીય પર્યાવરણથી સુરક્ષિત રહે છે. કારણ શું? કારણ કે તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનથી બનેલું છે. અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બરાબર છે એ ક્યારેય પાણીને પસાર થવા દે નહીં, પાણીથી ભીનું થાય નહીં. ચીઝની સ્લાઇસ લઈએ અને એની ઉપર પાણી રેડીએ તો શું ચીઝની સ્લાઇસની આરપાર પાણી જશે? નહીં જાય. ખબર પડી? પાતળું કપડું લઈએ, એની ઉપર પાણી રેડો, કપડાની આરપાર પાણી જાય છે. બરાબર છે? પરંતુ ચીઝની સ્લાઇસ હોય, ઘીનું પાતળું પડ બનાવીને ઉપર પાણી રેડીએ તો લિપિડ, ચરબી ક્યારે પાણીને પસાર થવા દેતું નથી. એ જ રીતે કોષરસ પટલ પણ લિપિડને બનેલી છે. બરાબર છે? એનો એક છેડો જે ગોળાકાર છે શીર્ષ કહેવાય, જે ધ્રુવીય છે, જલાનુરાગી. જ્યારે નીચેનો ભાગ પૂંછડી જે અધ્રુવીય છે, પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે, જલવિતરાગી. બરાબર છે? જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે. અહીંયા જે લિપિડ હોય છે કયું હોય છે? ફોસ્ફોગ્લિસરાઇડ્સ. કયું લિપિડ હોય બેટા? ફોસ્ફોગ્લિસરાઇડ્સ. વેરી ગુડ. ક્લિયર? હવે ક્વેશ્ચન થાય કે મેડમ જુદા જુદા કોષોની જો કોષરસ પટલ છે એમાં લિપિડ અને પ્રોટીન નું પ્રમાણ સરખું હશે? ના. તો જુદા જુદા કોષોની કોષરસ પટલમાં લિપિડ અને પ્રોટીનના જથ્થામાં ભિન્નતા જોવા મળે છે, જુદું જુદું હોય છે. ઉદાહરણ લઈએ, મનુષ્યના રક્તકણનું કોષરસ પટલ. ઇમ્પોર્ટન્ટ અનેકમાં પૂછેલો પ્રશ્ન છે કે મનુષ્યમાં જે રક્તકણ છે એનો કોષરસ પટલમાં 52% પ્રોટીન આવેલું છે અને 40% લિપિડ આવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલું હોય છે. યસ. ક્લિયર આટલું દરેક જણને? ઓકે બેટા, સારું. ચલો હવે લિપિડની વાત પતી ગઈ. બરાબર છે? લિપિડનો મુખ્ય ઘટક કયો છે? ફોસ્ફોગ્લિસરાઇડ્સ. સાદું લિપિડ કહેવાય જેની જોડે ફોસ્ફરસ જોડાયેલો છે. બરાબર છે? ઇમ્પોર્ટન્ટ. અને મનુષ્યના રક્તકણનું કોષરસ પટલમાં પ્રોટીન 52% અને લિપિડ 40%. ક્લિયર આટલું? ઓકે, સારું. હવે આપણે જોઈએ પ્રોટીન. તો અત્યાર સુધી આપણે ખાલી લિપિડના ઘટકોની ચર્ચા કરી કે લિપિડ 2 ઘટકોનું બનેલું છે, ગોળાકાર શીર્ષ અને લાંબી પાતળી અધ્રુવીય પૂંછડી. એના સિવાય તમને બીજું શું દેખાય છે? જો આવી જાવ અહીંયા. એના સિવાય આપણને અહીં દેખાય છે કોલેસ્ટેરોલ. યસ.
થિયરીમાં ક્યાંય નથી લખ્યું, પરંતુ આકૃતિમાં આપેલું છે. આ કોલેસ્ટેરોલ છે, જે કોષરસ પટલને મજબૂતાઈ આપે છે અને તૂટવા દેતો નથી, સ્થિતિસ્થાપકતા આપે છે. નીટ માટે ઇમ્પોર્ટન્ટ. કોષરસ પટલના બંધારણ માટે કોલેસ્ટેરોલ જરૂરી છે, એટલે આપણે દરેક જણે ઘી ખાવું જરૂરી છે. બરાબર છે? ઓકે બેટા. સારું. બીજું તમને શું દેખાય છે? આ લાલ લાલ દેખાય છે મેડમ? જો આ થોડુંક છે અંદર ખૂપેલું, આમ ઊંડે સુધી ખૂપેલું છે. પછી બીજું શું દેખાય છે? જો યસ, હા, ભૂરા રંગની લાઈન એ પ્રોટીન છે અને લીલા રંગની શર્કરા છે. ઓકે, તો આ બધા શું છે બેટા? પ્રોટીન્સ છે. કોષરસ પટલમાં લિપિડના દ્વિસ્તરમાં વચ્ચે વચ્ચે અનિયમિત રીતે પ્રોટીનના અણુઓ ગોઠવાયેલા હોય છે. અહીં બે પ્રકારના પ્રોટીન જોવા મળે છે. અંતર્ગત પ્રોટીન, આ અંતર્ગત પ્રોટીન કહેવાય, બરાબર છે. અને બીજા છે પરિઘીય પ્રોટીન. પરિઘીય પ્રોટીન આ જો પરિઘ પર આવેલા છે, સપાટી પર પ્રોટીન, પરિઘીય પ્રોટીન એ બાહ્ય સપાટી પર આવેલા છે. અને બીજું છે અંતર્ગત પ્રોટીન, જે ખૂપેલા હોય છે, અંશતઃ ખૂપેલા હોય કાં તો સંપૂર્ણ ખૂપેલા હોય. ઇમ્પોર્ટન્ટ કે કોષરસ પટલમાં પ્રોટીનની વહેંચણી અનિયમિત રીતે હોય છે. બરાબર છે. બે પ્રકારના પ્રોટીન જોવા મળે. અમુક પ્રોટીન અહીંયા સપાટી ઉપર હોય છે, બહારની તરફ, તો આને પરિઘીય પ્રોટીન કહેવાય. બીજું નામ એનું બહિર્ભૂત પ્રોટીન. આની બીજું નામ એનું, તમે બહિર્ભૂત પ્રોટીન બોલો કે પરિઘીય પ્રોટીન બોલો, સેમ. ક્યાં આવેલા છે? બાહ્ય સપાટી પર આવેલા છે, જેને સરળતાથી દૂર કરી શકાય છે. બાહ્ય સપાટી પર આવેલા છે, સરળતાથી દૂર કરી શકાય છે. આ અહીં પ્રોટીન અને શર્કરા, જોજો નીટ માટેનું ક્વેશ્ચન ડિસ્કસ કરું છું કે આ પ્રોટીન કોની સાથે જોડેલું છે? શર્કરા સાથે. શર્કરાને ગ્રીક ભાષામાં ગ્લાયકો બોલાય. શું બોલાય? ગ્લાયકો. બરાબર. તો પરીક્ષામાં પૂછે કોષરસ પટલ ઉપર જે બહિર્ભૂત પ્રોટીન હોય છે, શેના બનેલા હોય છે? ઇમ્પોર્ટન્ટ, ગ્લાયકો પ્રોટીન હોય છે. ગ્લાયકો એટલે શર્કરા અને પ્રોટીન. બરાબર છે? ક્લિયર? પરિઘીય પ્રોટીન, બહિર્ભૂત પ્રોટીન બાહ્ય સપાટી પર આવેલા છે, જેને સહેલાઈથી દૂર કરી શકાય છે. જ્યારે અંતર્ગત પ્રોટીન ખૂપેલા છે, આ અંશતઃ ખૂપેલું છે, જ્યારે આ ઊંડેથી ખૂપેલું છે, સંપૂર્ણ ખૂપેલું પ્રોટીન છે. બરાબર છે? ક્લિયર? આટલું સારું. હવે આ જે આપણે રચના જોઈ કે કોષરસ પટલ લિપિડના દ્વિસ્તરનો બનેલો છે, જેમાં પ્રોટીન અનિયમિત રીતે ગોઠવાયેલા છે. આવું સૌ પ્રથમ કોણે કહ્યું હતું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે 1972 ની અંદર આવી રચના દર્શાવતું મોડેલ આપ્યું. અને રચનાનું નામ છે, મોડેલનું નામ છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ. કયું મોડેલ છે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ફ્લુઇડ એટલે શું? પૂંછડી શેની બનેલી છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની. બરાબર છે? એટલે આ ભાગ કેવો હશે? પ્રવાહીકૃત હશે. બરાબર છે? અને આ આજુબાજુનો ભાગ થોડો સખત હશે, થોડો. બરાબર. કોષરસ પટલ છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે? અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે. મતલબ એકદમ ઘન પણ નહીં, એકદમ પ્રવાહી પણ નહીં, આવી પ્રકૃતિ ધરાવે છે. ને અહીં જેલી જેવી પ્રકૃતિ છે. કોષરસ પટલની પ્રકૃતિ કેવી છે? જેલી જેવી. એટલે જ પ્રોટીનના અણુઓ એમાં લેફ્ટ રાઈટ આમ પાર્શ્વીય રીતે હલનચલન કરી શકે છે. ઇમ્પોર્ટન્ટ કે દ્વિસ્તરીય લિપિડમાં પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે. પાર્શ્વીય એટલે શું? લેફ્ટ રાઈટ. પ્રોટીન આ રીતે હલનચલન કરી શકે.
યાદ રાખજો. ફ્લિપ ફ્લોપ મૂવમેન્ટ. ફ્લિપ ફ્લોપ મૂવમેન્ટ એટલે ઉપર નીચે હલનચલન. બરાબર છે? અહીંયા હલનચલન ઉપર નીચે નથી થતું, લેફ્ટ રાઈટ થાય છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ. બરાબર છે કે ભાઈ અહીં મોડેલનું નામ શું છે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. મોઝેઇક એટલે ગતિ કરે છે કોણ? પ્રોટીનના અણુઓ. કેવી? લેફ્ટ રાઈટ, પાર્શ્વીય, બંને બાજુ આમ હલનચલન કરી શકે છે, પણ બહાર અંદર એવું હલનચલન કરી શકતા નથી. ઇમ્પોર્ટન્ટ કે અહીં લિપિડ કેવી પ્રકૃતિ ધરાવે છે? અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે, અને જેના લીધે પ્રોટીન પાર્શ્વીય ગતિ, લેફ્ટ અને રાઈટ તરફ ગતિ કરે છે. અને પ્રોટીનની પટલમાં આ ગતિ કરવાની ક્ષમતા કોને આભારી છે? તરલતાને આધારે નક્કી કરી શકાય છે. તરલ ગુણધર્મ છે, જેલી જેવો હલનચલન કરી શકે પ્રોટીન, એવો ગુણધર્મ ધરાવે છે. કોણ? લિપિડ, કોષરસ પટલ. બરાબર છે? ક્લિયર? પરીક્ષામાં પૂછે કે પ્રોટીનની પાર્શ્વીય ગતિ માટે કોષરસ પટલનો કયો ગુણધર્મ જવાબદાર છે? તો જવાબમાં આવે અર્ધ તરલ. અર્ધ તરલ ના લખ્યું હોય તો તરલતા લખ્યું હશે. ઇમ્પોર્ટન્ટ. બરાબર છે બેટા? સારું. હવે પટલની તરલતા. પટલ કેવું છે? જેલી જેવું છે, તરલ પ્રકૃતિ ધરાવે છે, એ પ્રોટીનનું હલનચલન શક્ય બનાવે છે. એ કેટલાક કાર્યો માટે ઉપયોગી છે. કે કોષરસ પટલની તરલતાનો ગુણધર્મ કયા કાર્ય માટે ઉપયોગી છે? તો પ્રથમ કાર્ય છે કોષ વૃદ્ધિ. એક હતો કોષ નાનો હતો, ધીમે ખોરાક લેતો ગયો અને કોષ મોટો થતો ગયો. આ કોષરસ પટલ ખેંચાતું મોટું થઈ ગયું. બરાબર છે? એટલે કોષ વૃદ્ધિ માટે આ તરલતાવાળી પ્રકૃતિ ઇમ્પોર્ટન્ટ છે. આંતરકોષીય જોડાણ. ધારો કે આ બે કોષ છે, બે કોષોના જોડાણ માટે પણ આ કોષરસ પટલનો ગુણધર્મ ઉપયોગી છે. સ્ત્રાવ. જુદા કોષો પ્રોટીનનો સ્ત્રાવ કરે, ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, એમાં ઉપયોગી છે. બરાબર છે? એ અણુઓને કોષની બહાર નીકાળે છે, સ્ત્રાવ કરવામાં મદદરૂપ થાય છે. અંતઃભક્ષણ એટલે શું? હું તમને કહું. અમીબાને બધા જ ઓળખતા હશો. યસ. ધારો કે અહીં અમીબાનો ખોરાક છે. બરાબર છે? અમીબાનું આ જે કોષરસ પટલ છે એ ધીમે શું થશે? ખોરાક બાજુ જશે. કેવી રીતે? કે અમીબાની અંદર જે કોષરસ હોય છે, જીવરસ હોય છે, એ આ બાજુ ધક્કો મારશે. અમીબાને ખબર પડી ગઈ કે અહીંયા મારું ખાવાનું છે, એટલે તરત જ એ જીવરસને ખોરાકની દિશામાં ધક્કો મારશે. એટલે અહીંયા ખોટો પગ ઉપસશે, ખોટા પગનું નિર્માણ થશે, અને ધીમે જે કોષરસ પટલ છે એ ખોરાકને આમ કરીને અંદરની તરફ ખેંચી લેશે. બરાબર છે? કણિકાના સ્વરૂપે, ફૂડ વેક્યુલ, ખોરાકની કણિકાના સ્વરૂપે ખેંચી લેશે. તો આ શું કહેવાય? ખોરાકને અંદરની તરફ ખેંચી લીધો. આમાં કોણે મદદ કરી? કોષરસ પટલે. શેના લીધે આવું શક્ય બન્યું? તો તરલતાના ગુણધર્મને કારણે એને ખેંચી પણ શકાય છે. બરાબર છે? એટલે કે અંતઃભક્ષણ ખોરાકને અંદર લેવા માટે ઉપયોગી છે. કોષ વિભાજન દરમિયાન પણ ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે? ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? આખો આ પ્રશ્ન 5 માર્ક માટે આકૃતિ સાથે ઇમ્પોર્ટન્ટ છે. બહુ સરસ છે બેટા. ક્લિયર? કોષ રસ પટલનો વિસ્તૃત અભ્યાસ ક્યારે શક્ય બન્યો? 1950 ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી શક્ય બન્યો. બીજો પ્રશ્ન, કોષરસ પટલ શેની બનેલી છે? તે લિપિડના દ્વિસ્તર અને અનિયમિત પ્રોટીનના અણુઓની ગોઠવણીથી બનેલી છે. ત્રીજો પ્રશ્ન, લિપિડનો મુખ્ય ઘટક કયો છે? ફોસ્ફોગ્લિસરાઈડ. કોષરસ પટલમાં જોવા મળતા લિપિડના ઘટકો કયા છે? તો ભાઈ શીર્ષ લિપિડના બે ઘટકો છે. ગોળાકાર શીર્ષ જે ધ્રુવીય છે, જલ અનુરાગી, અને પૂંછડી જે અધ્રુવીય છે, જલ વિતરાગી. બરાબર? અને આ શેની બનેલી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે. ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? બીજું,
મનુષ્યના રક્તકણનું કોષરસ પટલમાં કેટલું પ્રોટીન આવેલું હોય? 52%. લિપિડ 40%. કોલેસ્ટ્રોલ આવેલું હોય છે, હા. કાર્ય શું? સ્થિતિસ્થાપકતા આપે. પછી પ્રોટીન કયા પ્રકારના છે? બે. સપાટી પર આવેલા પ્રોટીન પરિઘીય પ્રોટીન, બહિર્ભૂત પ્રોટીન. જ્યારે અંદર અંશતઃ કે સંપૂર્ણ ખૂપેલા પ્રોટીનને અંતર્ગત પ્રોટીન કહેવાય. બરાબર. આ કોષરસ પટલની રચના દર્શાવતું મોડેલ કયું? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. કોણે આપ્યું? 1972 માં. સાલ યાદ રાખવી, સિંગર અને નિકોલ્સને આ મોડેલ આપ્યું. બરાબર છે. આ મોડેલ પ્રમાણે કોષરસ પટલ પાસે કયો ગુણધર્મ છે? અર્ધકલર પ્રકૃતિ છે અને એના લીધે પ્રોટીનના અણુઓ કોષરસ પટલમાં લેફ્ટ રાઈટ હલનચલન કરી શકે છે, પાર્શ્વીય ગતિ કરી શકે છે. બરાબર છે, ક્લિયર? અને આ તરલતાના ગુણધર્મને લીધે એ કોષ વૃદ્ધિ, આંતરકોષીય જોડાણ, સ્ત્રાવ, અંતઃકક્ષણ અને કોષ વિભાજન જેવા મહત્વના કાર્યો કરી શકે છે. મસ્ત થિયરી, સરસ તૈયાર કરી દેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 થી 5 માર્ક્સ માટે.